અમદાવાદના વટવામાં સામાન્ય બોલાચાલીમાં એક યુવકનું મર્ડર થયું। મૃતક પર ગુજસી ટોક અને પોલીસ પર હુમલા સહિત સંખ્યાબંધ ગુના નોંધાયેલા છે। તો હત્યારા આશિફ શેખ સામે પણ પ્રોહિબિશનનો ગુનો છે। આ હત્યા કેસમાં વધુ શખ્સોની સંડોવણીની શંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદમાં પાછલા 3 દિવસમાં 3 હત્યાના બનાવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉભા કર્યા। પહેલા બોપલ, પછી મણિનગર અને હવે વટવા એમ 3 સ્થળે લોહી રેડાયું। વટવાના શ્યામપ્રસાદ મુખર્જી નગરના 4 માળિયા મકાનના બ્લોક નંબર 56માં યુવકની હત્યા થઈ। મૃતક 32 વર્ષીય મોહમ્મદ શકીલની માથામાં ઈંટ અને સાથળના ભાગે છરી મારી હત્યા કરાઈ। મૃતક શકીલ સમગ્ર વિસ્તારમાં માથાભારે છાપ ધરાવતો હતો। મૃતક શકીલ અને હત્યારા આસિફનો સાળો એકબીજાના પાડોશમાં રહેતા। ઘર પાસે અપશબ્દો બોલતા અટકાવતા હત્યારા સદ્દામ અને મૃતક શકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। આ સમયે શકીલે પોતાને ઓળખતો નથી તેમ કહી સદ્દામ સાથે ઝપાઝપી કરી। આ વિવાદ વધુ ન વકરે તે માટે હત્યારા આસિફે સદ્દામ અને શકીલને સમજાવવા માટે બોલાવ્યા, પરંતુ મોહમ્મદ શકીલે ફરી અપશબ્દો બોલવાનું શરૂ કરતા ઉશ્કેરાયેલા આસિફે પોતાની પાસે રહેલી છરી કાઢી સાથળના ભાગે ઉપરા છાપરી 2 ઘા ઝીક્યા। જે બાદ સ્થળ પર જ ફસડાઈને પડેલા શકીલને આસિફ પાસે પડેલી ઈંટ માથામાં મારતા વધુ પ્રમાણમાં લોહી વહી ગયું, જેથી ઘટના સ્થળે શરીફ તરફડીને મોતને ભેટ્યો। આસપાસના લોકોએ મૃતકની માતા અને અન્ય પરિવારજનોને હત્યાની જાણકારી આપી। વટવા પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવાના કાફલાએ ઘટના સ્થળે પહોંચી લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડી। મૃતકની માતાએ હત્યામાં સામેલ ગુનેગારને કડક સજા આપવાની માંગ કરી। बहुत है पर बहन ने फोन करके बुलाए मेरे को, बोले आपका लड़का बेहोश पड़ा है, बोले आप आओ। देखी तो मेरा बच्चा मर चुका था। मेरे बच्चे की बुरी तरह से हत्या करी गई। दुश्मनी तो थी उसकी, कोई उससे कुछ नहीं रहता था। मेरे बच्चे को जिसने भी मारा उसको जेल के अंदर करो, उसको सजा दिलवाओ, से वो कोई ऐसे काम ना करे, लंबी सजा दिलवाओ उसको। મૃતક શકીલ અંસારી વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો દાખલ થયો છે। આ ઉપરાંત થોડા મહિનાઓ પહેલા બાપુનગરના ગરીબનગર 4 રસ્તા પાસે પોલીસ વાનમાં રહેલા જવાનોને હથિયારો બતાવી દાદાગીરી કરવામાં પણ શકીલની સંડોવણી હતી। શકીલ અંસારીની વિરુદ્ધ અમદાવાદના રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા છે। મૃતક શકીલ અંસારી છાશવારે લોકો સાથે ઝઘડા અને મારામારી કરતો હોવાથી આસપાસના લોકોમાં દહેશત હતી। આ મરણ જનાર છે એને અપશબ્દો બોલતો હોય એ સદામભાઈએ કીધું કે ભાઈ અમારા ઘર આગળથી તમે અપશબ્દો નહીં બોલો, અહીંયા બધા લેડીઝો બધા રહે છે। એ બાબતે એ લોકોને થોડા દિવસથી બંદૂક ચાલતું હતું 4 માળિયાના બ્લોક નંબર 56 આગળ। અને પછી એ બંદૂકના લીધે આ મરણ જનારે એવું કીધેલું કે ભાઈ જે બી હોય માથાકૂટ કરવી હોય તો આવો, એવું ગઈકાલે રાત્રે મોડી રાત્રે એણે કીધું હશે। એટલે આ આરોપી આપણે આસિફ સાબિર હુસેન કાસમ અલી એ ત્યાં રાત્રે 2-2:15 લોકોને બોલાચાલી થઈ કે ભાઈ મારા શાળાના ઘર આગળ સદ્દામના ઘર આગળથી તું કેમ અપશબ્દો બોલે છે અને કેમ દાદાગીરી કરે છે। એ બાબતે રાત્રે એમને બોલાચાલી થઈ અને માથાકૂટમાં એણે આ છરી અને ત્યાં પડેલા પથ્થરથી 2 ઘા કરેલ છે। હત્યારા આશિફ શેખ સામે પણ પ્રોહિબિશન અને અન્ય ગુના નોંધાયેલા છે। આ હત્યા કેસમાં વટવા પોલીસે ગણતરીના કલાકોમાં જ આશિફ શેખની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે। જો કે હત્યા સમયે આશિફ શેખની વધુ કેટલાક શખ્સોએ મદદગારી કરી હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।